મિત્રો, એક વાર વિચાર કરો કે આજે રાતે તમે સૂવા જાઓ છો અને કાલે સવારે જ્યારે તમારી આંખ ખુલે ત્યારે ઘૂંટણમાં પેલો તીવ્ર દુખાવો ના હોય તો પલંગ પરથી ઊભા થતી વખતે તમારે હાથનો ટેકો ના લેવો પડે અને પહેલું ડગલું ભરતા જ કચ કચ એવી અવાજ ના આવે. શું તમને એવું લાગે છે કે આ બધું હવે સપનું બની ગયું છે અને આ દર્દ હવે જિંદગીનો કાયમી હિસ્સો થઈ ગયું છે? તો આજે આ વિડિયોને પૂરો જોજો, કારણ કે હું તમને એક એવી વસ્તુ બતાવીશ જે તમારા રસોડામાં જ પડી છે. એક સાદી રોટલી જે તમારા સાંધાને અંદરથી પોષણ આપશે અને તમારા વર્ષો જૂના દુખાવાને ધીરે ધીરે ઓછો કરવામાં મદદ કરશે. પણ ઊભા રહેજો, કારણ કે વિડિયોના છેલ્લે હું એક એવી વાત કહીશ જે મોટા ભાગના લોકો નથી જાણતા. એક નાની એવી ભૂલ જે લોકો આ રોટલી ખાતી વખતે કરે છે, જેના લીધે તેમને પૂરો ફાયદો મળતો નથી. એટલે વિડિયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ. મિત્રો, જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન જરૂર દબાવજો અને એક કામ બીજું પણ કરજો. કમેન્ટમાં લખીને જણાવો કે તમારી ઉંમર કેટલી છે અને તમે કયા ગામ કે શહેરથી આ વિડિયો જુઓ છો. મને બહુ આનંદ થશે જ્યારે તમે તમારા વિશે આવી વાતો કમેન્ટમાં લખશો. મિત્રો, આજે જે તકલીફની હું વાત કરવાનો છું તેને કરોડો ભારતીયો દરરોજ સહન કરી રહ્યા છે. સવારે ઉઠતાની સાથે જ ઘૂંટણ પકડાઈ જવા અને સાંધામાંથી ચરચર એવા અવાજો આવવા. થોડીવાર બેસી રહ્યા પછી ઊભા થવામાં તકલીફ થવી અથવા તો સીડી ચડતી વખતે રેલિંગ પકડવી પડે. ઠંડીના દિવસોમાં તો આ દુખાવો એટલો વધી જાય જાણે સાંધા પર કોઈએ તાળું મારી દીધું હોય. અને સૌથી મોટી મુસીબત તો એ છે કે આપણે માની લઈએ છીએ કે હવે ઉંમર થઈ ગઈ એટલે આવું તો થવાનું જ, પણ શું ખરેખર એવું જ છે? ના મિત્રો, બિલકુલ એવું નથી. ઉંમર વધવાની સાથે સાંધામાં થોડી કચકચ થાય એ સમજાય, પણ દરેક ડગલે દુખાવો થાય એ બરાબર નથી. અને આનું મોટું કારણ એ છે કે આપણે જે ખાઈએ છીએ તેમાં સાંધાને જોઈતા જરૂરી તત્વો હોતા નથી. આજે આપણે એ જ ઉણપને દૂર કરવાની વાત આ વિડિયોમાં કરવાના છીએ. હવે તમને એક સવાલ પૂછું કે શું તમે ક્યારે તમારા ઘરના જૂના દરવાજાને જોયો છે જેના મિજાગરામાં લાંબા સમયથી તેલ નાખ્યું ના હોય? જ્યારે તમે એ દરવાજો ખોલો ત્યારે જોર લગાવવું પડે છે અને કેવો ચરચરાટી જેવો અવાજ આવે છે. પણ જ્યારે તમે એમાં તેલના 2 ટીપા નાખો છો ત્યારે એ દરવાજો કેવો આરામથી ખુલવા અને બંધ થવા લાગે છે. આપણા સાંધા પણ બિલકુલ આવા જ છે. સાંધાની વચ્ચે એક કુદરતી ચિકાશ હોય છે જેને ગ્રીસ જેવું પ્રવાહી કહેવાય છે. આ પ્રવાહી હાડકાને એકબીજા સાથે ઘસાતા બચાવે છે. પણ જ્યારે આ ઓછું થાય છે ત્યારે સાંધા કડક થઈ જાય છે. આ સિવાય ઉંમર વધતા શરીરમાં અંદરનો સોજો પણ વધે છે, જે સાંધાને અંદરથી ગરમ રાખે છે અને બળતરા પેદા કરે છે. એટલે જ્યાં સુધી આ બે વસ્તુઓ ઠીક નહીં થાય ત્યાં સુધી ગમે તેટલી દવા લેશો તો પણ કાયમી આરામ નહીં મળે. અને અહીંયા જ કામ આવે છે આપણી આ ખાસ રોટલી. મિત્રો, આ રોટલી કોઈ દવા નથી કે કોઈ જાદુ નથી, પણ આ એક એવો ખોરાક છે જેમાં સાંધાને જોઈતી દરેક વસ્તુ છે. અને સૌથી સારી વાત તો એ છે કે આ બધી વસ્તુઓ તમારા રસોડામાં પહેલેથી હાજર જ છે. ચાલો હવે એક પછી એક સમજીએ કે આ રોટલીમાં શું નાખવાનું છે અને તે શું કામ કરે છે. પહેલી વસ્તુ છે અળસી, જેને ઘણા લોકો મુખવાસમાં પણ ખાતા હોય છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે અળસી સાંધા માટે કેટલી ગુણકારી છે. અળસીમાં એવા તત્વો હોય છે
જે સાંધાના અંદરના સોજાને ધીરે ધીરે ઉતારવાનું કામ કરે છે. જ્યારે સોજો ઓછો થાય ત્યારે દુખાવો પણ ઓછો થવા લાગે છે અને તે સાંધામાં કુદરતી ચિકાશ વધારવામાં પણ મદદ કરે છે. જે લોકોને સવારે સાંધા પકડાઈ જતા હોય તેમના માટે અળસી એક વરદાન જેવી વસ્તુ છે. યાદ રાખજો કે એક માણસ માટે દિવસમાં 2 મોટી ચમચી અળસી પૂરતી છે. હવે કમેન્ટમાં મને લખીને જણાવો કે શું તમને પણ સવારે ઉઠતી વખતે સાંધામાં જકડ લાગે છે. બીજી વસ્તુ છે તાજી હળદર, જે આપણા રસોડામાં વર્ષોથી વપરાતી આવે છે. પણ હળદર ફક્ત શાકનો રંગ બદલવા માટે નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ બહુ મોટી દવા છે. હળદરમાં એવા ગુણો હોય છે જે સાંધાના અંદરના સોજાને સીધો જ શાંત કરી દે છે. પણ હળદરની તાસીર ગરમ હોય છે, એટલે બહુ વધારે ના લેવી જોઈએ. આપણે રોટલીમાં ફક્ત ટચલી આંગળીના વેઢા જેટલી જ તાજી હળદરનો ટુકડો વાપરવાનો છે. તાજી હળદર પાવડર કરતાં વધારે ગુણકારી હોય છે. એટલે જ્યારે પણ મળે ત્યારે તાજી હળદર જ લેવી. ત્રીજી વસ્તુ છે મગફળી, જે સાંભળીને કેટલાકને થશે કે આ તો પચવામાં ભારે હોય છે. પણ આપણે અહીં મગફળીને તેલ વગર શેકીને વાપરવાની છે, એટલે તે નુકસાન નહીં કરે. મગફળીમાંથી શરીરને સારું પ્રોટીન અને તેલ મળે છે, જે સાંધાના મજબૂત બાંધા માટે બહુ જરૂરી હોય છે. જો શરીરને આવું પોષણ ના મળે તો સાંધા દિવસે નબળા પડતા જાય છે. શેકેલી મગફળી પેટ પર બોજ નથી નાખતી અને સાંધાના ઘસારાને મટાડવા માટે જરૂરી તાકાત આપે છે. ચોથી વસ્તુ છે જીરું, જે દેખાવમાં નાનું પણ કામમાં બહુ મોટું છે. જે લોકોની ઉંમર મોટી છે તેમને સાંધાના દુખાવાની સાથે ગેસ અને અપચાની તકલીફ પણ રહેતી હોય છે. જો તમારું પેટ સાફ નહીં રહે તો ગમે તેટલું સારું ખાશો તો પણ તેનું પોષણ સાંધા સુધી પહોંચશે નહીં. જીરું તમારા પાચનને મજબૂત બનાવે છે અને રોટલીના બધા ગુણોને સાંધા સુધી પહોંચાડવામાં મદદ કરે છે. કમેન્ટમાં લખજો કે શું તમને પણ જમ્યા પછી પેટ ભારે લાગે છે. પાંચમી વસ્તુ છે બદામ, જે હાડકાં માટે અને નસો માટે બહુ સારી છે. આ રોટલીમાં આપણે બદામને કરકરી પીસીને નાખવાની છે. બદામમાં રહેલા તત્વો હાડકાંને લોખંડ જેવા મજબૂત બનાવે છે. આ સિવાય જ્યારે નસોને સારું પોષણ મળે છે ત્યારે પગમાં થતી ઝંઝણાટી ધીરે ધીરે ઓછી થઈ જાય છે. બદામ પચવામાં થોડી ભારે હોય છે, એટલે એને થોડા કલાકો પલાળી રાખવી જોઈએ. છઠ્ઠી વસ્તુ છે ઘઉંનો લોટ, જે આ રોટલી બનાવવાનો મુખ્ય આધાર છે. ઘઉંના લોટના કારણે આ બધી વસ્તુઓ એક રોટલીના રૂપમાં તમારી થાળીમાં આવી જશે. તમારે બીજી બધી વસ્તુઓ અલગથી ખાવાની જરૂર નથી, બસ એક રોટલી ખાશો એટલે બધું પોષણ એકસાથે મળી જશે. હવે આપણે જોઈએ કે આ રોટલી બનાવવી કેવી રીતે. હું તમને બહુ સીધી અને સાદી રીતે સમજાવીશ, જેથી 70 કે 80 વર્ષના વડીલ પણ આ રોટલી પોતાના ઘરે આરામથી બનાવી શકે. આ માપ એક જ માણસ માટે છે. જો વધારે લોકો હોય તો એ પ્રમાણે બધું વધારી લેવું. પહેલું કામ છે અળસીને પલાળવી. 2 મોટી ચમચી અળસીને એક વાટકી પાણીમાં પલાળી દો. 10 મિનિટ પલાળવા દેજો, જેથી તેના પરની ધૂળ નીકળી જાય અને તે પચવામાં હળવી થઈ જાય. જો પાણી થોડું ગંદુ દેખાય તો ગભરાશો નહીં, એ તો અળસી પરની માટી સાફ થઈ રહી છે. 10 મિનિટ પછી ગરણીથી ગાળી લો અને સાફ પાણીથી એકવાર ધોઈ નાખો. બીજું કામ છે હળદર તૈયાર કરવી. તાજી હળદરનો નાનો ટુકડો લઈને તેને બરાબર ધોઈ નાખો. જો એના પર માટી હોય તો છોલી નાખો અને પછી એને ઝીણી છીણીથી છીણી લો. જો છીણી ના હોય તો ચપ્પુથી બહુ પાતળી ચીરીઓ કરી દેજો.
પણ યાદ રાખજો કે હળદર બહુ વધારે નાખવાની નથી. ત્રીજું કામ છે મગફળી શેકવી. એક મુઠ્ઠી જેટલી મગફળી લઈને તેને તવા પર તેલ વગર શેકી લો. મગફળી બળી ના જાય એનું ધ્યાન રાખજો, કારણ કે બળેલી મગફળી ખાવાથી પેટમાં ભારે લાગે છે. જ્યારે મગફળી ઠંડી થાય ત્યારે એના ફોતરા કાઢી નાખજો, પણ આખી હોલવાની કોઈ જરૂર નથી. ચોથું કામ છે અળસી અને જીરું શેકવા. જ્યારે અળસીનું પાણી નીકળી જાય એટલે એમાં 1 ચમચી જીરું નાખી દો. હવે આ મિશ્રણને ધીમા તાપે 1-2 મિનિટ કઢાઈમાં હલાવો, જેથી એમાં રહેલું પાણી સુકાઈ જાય. આપણે એને બહુ વધારે શેકવાની નથી, નહીંતર અળસી કડક થઈ જશે અને પચશે નહીં. પાંચમું કામ છે બદામ પીસવી. 2 ચમચી બદામ લો અને જો શક્ય હોય તો પલાળેલી બદામ લેજો. એને મિક્સરમાં કે ખલદસ્તામાં કરકરી પીસી લો. બહુ ઝીણો પાવડર કરવાની કોઈ જરૂર નથી. છઠ્ઠું કામ છે લોટ બાંધવો. એક મોટા વાસણમાં અળસી, જીરું, હળદર, મગફળી અને બદામ બધું ભેગું કરી લો. હવે એમાં 2-3 ચમચી ઘઉંનો લોટ નાખો. લોટ ફક્ત બધી વસ્તુને ચોંટાડવા માટે જ નાખવાનો છે. થોડું પાણી નાખીને નરમ લોટ બાંધી લો અને 5 મિનિટ માટે એને ઢાંકીને રહેવા દો. પછી એની નાની લૂઈ બનાવીને સરસ મધ્યમ રોટલી વણી લો. સાતમું કામ છે રોટલી શેકવી. ગરમ તવા પર આ રોટલીને કોરી જ શેકવાની છે. તેલ નાખવાની બિલકુલ જરૂર નથી. બસ બંને બાજુથી હળવી લાલ થાય ત્યાં સુધી શેકો. રોટલી બહુ કડક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે એ જરૂરી વાત જે મેં શરૂઆતમાં કહી હતી કે લોકો કઈ ભૂલ કરે છે. ઘણા લોકો આવી ભારે રોટલી રાત્રે જમવામાં ખાતા હોય છે. પણ એનો સાચો ફાયદો તો સવારે કે બપોરે જ મળે છે. કારણ કે દિવસે આપણું શરીર એને પચાવી શકે છે અને તેનું બધું પોષણ સાંધા સુધી પહોંચી શકે છે. રાત્રે પાચન ધીમું હોવાથી આ રોટલીનો પૂરો ફાયદો મળતો નથી, એટલે આ રોટલી સવારે કે બપોરે જ ખાજો. મિત્રો, હવે તમને સવાલ એ થશે કે આનાથી કેટલા દિવસમાં ફેર પડશે? જુઓ, દરેકનું શરીર અલગ અલગ હોય છે. પણ જો તમે આ રોટલી રોજ ખાશો તો અઠવાડિયામાં તમને સાંધામાં હળવાશ લાગવા માંડશે. એકાદ મહિનામાં દુખાવો અને જકડન ઘણા ઓછા થઈ જશે અને સાંધામાં એક નવી તાકાત આવવા માંડશે. પણ યાદ રાખજો કે આ કામ રોજ કરવાનું છે. એક દિવસ ખાશો ને 2 દિવસ નહીં ખાઓ તો ફાયદો નહીં થાય. હું જાણું છું કે મોટી ઉંમર થાય એટલે આપણે હિંમત હારી જઈએ છીએ. પણ તમારું શરીર હજુ પણ સાજું થઈ શકે છે. જો તમે એને સાચું પોષણ આપશો તો તમારો આ ઘડપણનો સમય પણ બહુ આનંદમાં જશે. કલ્પના કરો કે તમે કોઈના ટેકા વગર ઊભા થાઓ અને હસતારમતા તમારા કામ કરવા માંડો તો કેટલી ખુશી થશે. એ જ તો સાચું સુખ છે અને એ સુખ આ રોટલી આપી શકે છે. રોટલીની સાથે સાથે જો તમે થોડું પાણી વધારે પીશો તો સાંધામાં ચિકાશ જળવાઈ રહેશે. સવારના કુણા તડકામાં 10 મિનિટ બેસશો તો હાડકાને જરૂરી વિટામિન પણ મળી રહેશે. બહુ તેલવાળું અને ગળ્યું ખાવાનું ઓછું કરજો, કારણ કે એનાથી શરીરમાં સોજા વધે છે. કમેન્ટમાં ખાસ લખજો કે મને આ માહિતી ગમી, જેથી મને ખબર પડે કે તમને આ વાતો ગમી છે. મિત્રો, આ વાતો સાંભળવામાં બહુ સાદી લાગે છે, પણ સાચું સ્વાસ્થ્ય હંમેશા સાદગીમાં જ હોય છે. આપણા પૂર્વજો પણ આવી જ વસ્તુઓ ખાતા હતા, એટલે એમના સાંધા લાંબા સમય સુધી મજબૂત રહેતા હતા. તમારે પણ બસ આ કુદરતી વસ્તુઓ પર ભરોસો રાખીને તેને ખાવાનું શરૂ કરવાનું છે. તો છેલ્લે આટલું યાદ રાખજો. 2 ચમચી અળસી, ચપટી હળદર, થોડી મગફળી, 1 ચમચી જીરું અને 2 બદામ. આ બધું ભેગું કરીને એક રોટલી બનાવો
અને રોજ સવારે કે બપોરે એને જમી લો. ધીરજ રાખજો અને આ આદતને વળગી રહેજો તો તમારા સાંધા ચોક્કસ સારા થઈ જશે. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને સંબંધીઓને પણ જરૂર મોકલજો, જેથી તેમનો દુખાવો પણ ઓછો થાય અને તેમની દુઆ તમને મળે. ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હજુ ઘણી આવી વાતો મારે તમને કહેવી છે. ચેતવણી: આ બધી વાતો સામાન્ય જાણકારી માટે છે. જો તમને કોઈ મોટી બીમારી હોય કે દવા ચાલતી હોય તો આ રોટલી ખાતા પહેલા તમારા ડોક્ટરને એકવાર જરૂર પૂછી લેજો. આ ચેનલ કોઈ રોગ મટાડવાનો દાવો નથી કરતી.